અહીંયા તારી બા શું કહે છે તે છોકરી શોધી? તમને પસંદ ન હોય તો છોકરો શોધો. શું બોલે છે? मैंने आपका नमक खाया है सरदार. સરદાર કે છે तुम समझाओ बसंती. અને રામગઢમાં રહેતો હોય એવું લાગે છે. अच्छा मैं गई तो गुस्सा આવશે એટલે ધોતી ઊંચું કરે ને પછી ગુસ્સો વધતો જાય ઊંચું ઊંચું કરે. હું કહું છું એમને તમે ધોતિયું છોડો. શું બોલે બા? ધોતી છોડો શું? અરે એટલે નીચે કરો. આ તો એમ બોલે નીચે. ચાલ માંડીને વાત કરજો એમ. એ બન્યા છોકરી કઈ જાતની છે? લેડીઝ. લાફો મારી સામે. તો શું જેન્ટ્સ કા? તમે ઘાટા નહીં પાડો ભૂલી જાય છે છોકરો. એમ નહીં દીકરા છોકરીનું નામ શું છે? બોલ ને બેટા. અમારામાં નામ ન લેવાય. મસ્મા નિસ્મા સાસમા. શું? મસ્મા નિસ્મા સાસમા. તારી તો મનીષા ખાંડવાળા હા. ગુજરાતી જ છે અને ઇન્ટિરિયર ડેકોરેટર નું કામ કરે. એટલે શું? એટલે ઘરમાં બધું નવું નવું બનાવે. ફોલ સીલિંગ બહુ ગમે. ઘરમાં જૂનું કાંઈ ના ચાલે. કાંઈ પણ જૂનું દેખાય સીધું ઉચકીને બારીની બા. અરે બાપ રે અમને રાખશે કહીશું આપણે રિપેરિંગ નું પણ કરે છે. આ છોકરી ક્યાં મળી? આવ. બસ સ્ટોપ પર મળી. બસ સ્ટોપ પર એક અઠવાડિયાથી રોજ મળી હતી બા. લગ્નની આ પાડી એ મનુ એ દેખાય છે કે નહીં? દેખાય એટલે બાબા આટલો વિચાર શેનો કર્યો છો? એ પણ ગોઠવવા તો દો યાર. એકદમ તૂટી ગયું. ક્યાંથી શરૂ કરું? ભક્તિ કરું કે માથાથી? બકા તને ફાવે ત્યાંથી કરને. મને બધેથી ફાવશે. તારી તો ક્યાંથી નહીં ફાવે. માથાથી કરું. માથાથી કરતા. એના માથા પર વાળ છે. જો શું બોલે જો. એટલે કે એના વાળ દીપિકા પદુકોણ જેવા છે. એની આંખો ઐશ્વર્યા રાય જેવી છે. એનું સ્માઇલ કતરીના કૈફ જેવું છે. એનું નાક સોનિયા ગાંધી જેવું છે. એના પગ મનમોહન સિંહ જેવા છે. એની માને માર્યો લોચો. આ સોનિયા બોલો એટલે મનમોહન સાથે આવી જ જાય. ભલે આડવાનીને દૂર લઈ જાઓ અહીંયાથી. એકદમ જીવ પર આવી છે જાણે બાબરી મસ્જિદ જોતા હોય. કહું નહીં ત્યાં સુધી ઊભા નહીં થતા ત્યાંથી. ના ના સોરી. થેન્ક યુ સુષ્મા સ્વરાજ. આખો ઘરનું એટમોસ્ફિયર બીજેપી જેવું કરી નાખ્યું. વાત એને પણ મનિયા અમે તારી પસંદ પર પૂરો ભરોસો છે બેટા. હા હા પણ છોકરીની પસંદગી બદલાય પહેલા બધું નક્કી કરો. બધું આખું જ બોલશે. આજે એની મમ્મી આપણા ઘરે આવે છે નક્કી કરવા. અરે વાહ મજા આવશે. એમાં તમને શું મજા આવશે? સોરી સોરી. અમને લીધે મારું તૂટશે. ના ના બન્યા. હજી વ્યવહાર બની નથી ને મજા આવશે. મજા કે માનો એના પપ્પા નથી. શું પપ્પા નથી? પપ્પા તો હોય જ ને. પણ નક્કી બધું મમ્મી જ કરે. આપણા ઘર જેવું જ છે. આપણા શું આ બધા ગુજરાતીમાં ઘરમાં આવવું જોઈએ. બાપાએ કશું બોલવાનું જ નહીં. બધું બાપ નક્કી કરે. એટલે તો માતૃભાષા કહેવાય. આ ઘોડિયા લગ્ન લઈશું. આ ઘોડિયા લગ્ન લઈશું. તો માં ઘોડિયા લગ્ન ન કહેવાય ઘોડિયા લગ્ન હા, કહેવાય. sorry, ઘોડિયા તો પછી આવશે. પૈસામાં ધોતી વાસ મારે જોડાવતી. માણસ એકદમ શ્વાસ ચડી. આને છોડ. ભાઈ ફટાફટ મહેમાનોનું લિસ્ટ તૈયાર કર. હા ચાલો ચાલો બધા નામ લખો. કાંઈ કરવાની જરૂર નથી. तुमने बेटा नहीं अल्लाह दिन का चिराग पैदा किया है. मैं બધા લિસ્ટ તૈયાર કર્યા. 2 લિસ્ટ બનાવ્યા. પહેલા આ લિસ્ટ વાંચી લો પછી બીજું આપણું. ચાલો વાંચો જલ્દી. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, ઓસામા બિન લાદેન, નરેન્દ્ર મોદી. આ જેને નથી બોલાવાના એનું લિસ્ટ છે. આપણે શું બધું મેં તો ડબલ નથી. આમાંથી કોઈ ચાલનો આપે એવા નથી. અને મોદીને તો બોલાવાય જ નહીં. બધું ખાવાનું જ પડી રહેશે. એ તો આવીને એમ જ કહેશે હું ખાતો નથી ખાવા દેતો.
અચ્છા બીજું લિસ્ટ છે ને માળાવાળાનું છે, બધાના નામ લખ્યા, બધાને બોલાવશું. અને કંકોત્રી પણ છાપો આપી દીધી. અરે વાહ. કાલે એક નંગ તૈયાર થઈને હવે આપી જશે. કેમ ભાઈ એક નામ? બાકીની ઝેરોક્સ કરાવી લઈશું. એ માનોલા, સૌથી પહેલી કંકોત્રી નવીનભાઈને આપવા જઈશ. આ જો આનું નવીન ભાઈનું બહુ છે આને. અરે બહુ સારું. શ્રી વિઘ્નહર્તા નારાયણ મૂર્તિ પ્રસન્ન. નારાયણ મૂર્તિ એ મંગલ મૂર્તિ લખાય. ગઈકાલે ઇન્ફોસિસના શેર લીધા એટલે નારાયણ મૂર્તિ લખ્યું. શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી અમારા સુપુત્ર મનોજ કુમારના શુભ વિવાહ શુભ. ચીમની સાથે. ચીમની કોણ? ચીમની? એટલે ચીમની છાપ્યું મેં તો અરે ચિરંજીવી આ ટપુ કોણ જોશે તો તેથી જામે. તમે લગ્નમાં આવજો, બાકીનું બધું અમે કરી દઈશું. અમને તો બોલાવવા જ પડશે. શ્રી મનહરલાલ અને કુસુમબેન ખાંડવાળાની સુપુત્રી સાથે નિર્ધારે છે. નિર્ધારિત શબ્દ કયો એટલે આમ કન્ફર્મ જેવું લાગે. સ્થળ ખાલી જગ્યા, સમય ખાલી જગ્યા. એ આપણું નક્કી નહોતું એટલે અમે તો આધેથી ભરી લઈશું. ચાલો વાંધો નહીં. એ મને અંગ્રેજીમાં આ તો શું છે? મને સોલિડ આઈડિયા આવ્યો છે. આ તમારે બધા વાપરવા જેવું છે. RSVP એટલે રોકડા સાથે વહેલા પધારજો. આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ. આ તો હું જ છું.